આ શાનદારભાઈ છે કે જોણે દઈએ મારે તો આ કશુંક વગાડવાનું તે મેં તેલ પૂરું થઈ જાય દુકાને તો જુ પણ હવે શાનદારભાઈ આટલું ગાલ દેતો હમણે એનું કોમ ને આટલી જમા કરે પણ કે ફાજેરો છે જોણે શાનદારભાઈ તો ઓલો ખરેખરો હુવે શાનદારભાઈ ઓ શાનદારભાઈ ભાયા ઓહો સવજીભાઈ ઓહો તમાર હારું છે હવાર મેં દી હુઈદરો એ ઓલા હમણાં જરીક નાસ્તા જેવું કર્યું હા તને નર આવી ગઈ તો આડો પડી ગયો એમ નાસ્તો કરો એમ તમે ભૂખ લાગે તો પછી નાસ્તો ખાવું પડે એમ હે ભાયા હા તમે તો કયો નાસ્તો હદી કરી લીધો હા મારતે કડી વગાડવાનું તેલે દુની માં હા શું કહું છે ભાઈ કોઈ શરમ નહીં અલા તે પણ તું આ બહેણી લઈને તેલ લેવા જાય છે કે પછી તું મારા ઘેર તેલ લેવા આવેલો છે એમ ઓહો હો ચંદ્રા ભાઈ હા હું તારા ઘેર તેલે જ જોવા આવેલો છું હું દૂધ નહીં બોલું હો ભાઈ હું તને હાસી વાત કુલા હા તેલ તો મારી કાન હમણાં ની મેં ઓહો ભાઈ દાલ ખરો વાટકી ગાલ મારે હમણે નો ટક ખાઈએ એટલું એમ પણ ની વાટકી ની મારી કાન ની મેં તેલ તો ની મેં લાવું તને હાસી જ વાત પૂછું એમ ઓહો સાંદરા ની હાલવાનું હોય તો ના કીધે પણ ની મેં કેમ પણ તું દુકાને તેલ છે કરી ના નહીં મળતું કે દુકાનો હોવાની તેલ પૂરું થઈ ગયેલું છે એમ ઓહો શેટિયાન તો જવા કરતેલો પણ તો જરીક ઉધાર બાકી છે જતે છે રૂપિયા મોંઘવા બાદ એટલે હું એની દુકાને થઈ જતો એમ પણ તમે એમ નહીં કામ લાગે એમ જરીક ઉધાર થઈ જાય તેવા તમે દુકાને જવાનું બંધ કરી દો પૈસા તો ભરી દઉં પડે પૈસા પૈસા જરી વધારે છે લગન માં પેલું કરિયાણું લીધેલું ને તે હિયું થોડુંક દેવું છે એ ધીમે ધીમે ભર દે પણ હમણાં તરત હોય ચાલ દે ખરો વાટકી તેલ જો યાર હા જોતા હેડો બહેણીઓ લઈને એકબીજાને ઘેર તેલ ની મેં તેલ મારી કરે એમ તને કુછ ખબર નથી પડતી પણ ઓ ભાયા હા દિયા કરીને થોડુંક તો આલે એમ અલા મારી કન તેલ ની મેં તને કેટલા ગોટા કેવાનું હું આજે હાથ દન નો ડોળિયું ખાવું એમ ઓહો ખરા તું તેલ ની હોય ડોળિયું હોળિયું જરી કાલ મેં ભાલો તને તું તારે 5 ડબ્બા ડોળ્યું થયું જેઠ્યો હતી કે તેલો આમ હા ડોળ્યું તો મારી કન 2-3 ડબ્બા છે સવજી ભાઈ દૂધી બોલું એટલે હું આવ્યો બહેણી લઈને નાખી દઉં ચંદ્ર તેલ ની હાલે તો ડોળ્યું હોળ્યું હાલ છે કે નહીં એમ પણ હાવના સમય મેં કોઈને ડોળ્યું હંધી નહીં હાલવા થાય એટલું ડોળ્યું મોંઘું પીલાવાનો હંધી ભાવ તને ખબર છે ઓહો એમ તો કેટલા થઈ જાય છે હે તમે તો હડી કાઢીને આવી જાવ બહેણીઓ લઈને તેલ મોંઘવા ડોળિયું મોંઘવા પણ તોજીન કેટલો ભાવ છે પીલાવના કેટલા રૂપિયા થાય તે તને ખબર છે એમ કીધું હડી કાઢ તો આવી જાવ તું મોંઘવા થી હાલે નહી હોય તો પણ બધું ગાય થી સંભળાવે મને એમ તમને ગાય સંભળાવવું પડે એમ તમે હુઈ રહો ને ત્યાં તો હું મૂળા મેં જઈને ડોળ્યો વેણું ને તમે અમથા એમના મોંઘવા આવી જાવ ભાઈ તું છોનો થી રેલા વાટકી તેલ લેવા આવ્યો ને તું આટલો બધો બંકવા બાદ્યો વળી પડી જો તું ભાઈ તમે પોતાનો ભાઈ તેલ ની આટલું આલે નવાઈ ની એમ આ સમય એવો આવી ગયો છે એટલે કોઈને તેલ ની અડાય તમે લોંબા થી કાટલે હુઈ રહો અમે ડોળ્યો વેણવા જઈએ અને પાછા ફોડીએ અહીંયા બધું કેટલું બધું જોવાનું કે પાછું હુકે નાખવાનું પીલાવા જવાનું ભાડું ને બધું કેટલું જોવાનું તું ઘણો ખર્ચ આમ તમને 5 ડબ્બા તેલ ખાઈ જવાનો એમ ને તારે ડોળિયું 5 ડબ્બા થયેલા છે મેં તું મને એક વાટકી ની હાલતો એટલે તું મોણસ કેવો એમ તમે હુઈ રહો અને તમારા ડોળિયું ખાવાનું અમારે આ જરી મૂડા વાવાઝોડામાં પડી ગયેલા છે એટલે બાકી 15-20 ડબ્બા ડોળિયું કાઢાવતેલો અમાર જો જરીક જો કશું જરૂર પડ્યા તમે કી હમણાવો નથી આવતા એટલા મારે તમને એમ કુ પડે આમ તમુન તો બધું આલેલું છે તે મોગે તે અમે તો કશું પૂછ્યા નહીં આલી જ દઈએ તો તમારી કેમ જરૂર પડે ઓહો ત્યાર તો તમે ભારા છો કેમ અમે ભારા નથી થતા તમે કરો એવું એટલે કુ પડે આમ પપ્પા કર્યું હું અમે એમ પૂછું એમ આ તમે તમારા નોમ તમે લેવા જો ની ડોળ્યો વેણો ની અને ફોડો ની અને હમણાં કે તેલ જરી ગાળ દે મોંઘતા ઘેર હડી કાઢે એટલે કઈ મારી કે દુકાન છે હું હાલ દઉં ઓહો લા ની હાલવાનું હોય તો થી હાલે તું ભાઈ હે નથી હાલવાનું
બેલાય નો જોણ મોંઘતો એમ કરે તું બેલાય નો માગે, મારે નથી તને ડોળિયું આલવાનું કે નથી તેલ આલવાનું. થી જોતું લા તારું. ઓહો આટલું વાટકી ડોળિયું મોંજ્યું એમાં તો તું બધું ગાય હમણાવે એટલે ગાય હમણાવવું પડે. તમે છો એવા એટલે મારે કવું પડે ને. નથી મારે ડોળિયું નથી આલવાનું. ઓ ભાઈ બધું ખાઈ દીધે લાગતું. ઓ ખાવા હારું ને ડોળિયું પીવડેલું છે. મને ખબર તું કોઈ દન ની દરાય એમ ની દરાયા હમે એમ. તમે એની છો એવા. ઓ ભાયા હા મારે કડી બળી જશે. તું તેલ હાલવાનો હોય તો હાલ દે એમ. નથી તને મારે તેલ આલવાનું કુછું. અને તને પેલી વાત હંધી ખબર હશે. ઈ વાત જયારે મેં મૂળો વેચેલો ત્યારે તું મને મૂળે હંધી વાણવા નાખી દીધું. અને પેલો મૂળો પર જયારે હું લાકડા છોડવા આવેલો ત્યારે તું મને મોકલ દીધેલો. એ મને બધી ખબર છે. અને પેલી વાત હંધી મને ખબર છે. જયારે હું મૂળો વેચવા જતેલો તું મારી કીધું બાકસું લઈ લીધેલું. એ મને ખબર છે એવી બધી. પછી હું તને તેલ કાકા માલું એમ. ઓહો હો લા બધું ગાય હમણાં હજુ કશું બાકી હોય તો કીધે. ઓ તું છે એવો એમ પૂછું. તને હું જો કશું કરું હો તને નજર માં આવી જાય. મૂળા નહીં વેણવા દે, લાકડા નહીં ફોડવા દે. એટલે મારે તને નથી તેલ આલવાનું આજે. ઓ ભાઈ ની આલે થી જો તું તો કે નથી લઈ આવે કેમ તે દુકાને થૂલી આવ એમ કે છું. તારા પરી દુકાન ની નજીક પડે છે એમ. ઓહો આ તો ભાયા કેમ માંદા જ મોકવા આવ્યો તે ડાયો થાય નથી પણ નથી તમને તમારી મદદ ની મારે નથી કરવાની એમ પૂછું. તમે છો એવા એટલે મારે નથી તને તેલ આલવાનું. જો તું મારી ઘર હારો રહેતો હોય ને તેલ હું તને ઘર મેં અડધો ભાગ આલું. મને કમ લાગે તારી ઘણી હારો રે તું બધું ખુશી લે અમારી કેમ તું હો. હું ઘણો ઓળખું તને તું હંધી એવા છે એમ. તું હંધી જો મેં કશું કરવા દેવા થોડી ગાળ તો આવી જાય. તારે એક મૂડી અને તારે 5 ડબ્બા ડોલ્યું થયું કે કેમ. અરે તું રાતે બધા ચોરી કરવા જાય. અરે ચોરી હોરી કર્યો પણ મેં ડોળ્યું પીલાવ્યું એમ છું. અમે તું બધાના મૂડમ રાતે ધૂપતો હેડે મને ખબર છે. અરે ગમે તે કર્યું હોય પણ ડોળ્યો પીલાવ્યો કે નહીં. એટલે તું આજે મારી ઘર મોંઘાયો પણ તું હે રાજી ખુશી આલેલું બાકી નહીં જોતું મારે. અરે પણ તને મારે હાલવાનું નથી જોતું ભાઈ નથી તને હાલવાનું. નથી તને મારે હાલવાનું. હું મારે ગમે તો જો ડોળ્યો વાળું મારે મૂડમ ફેરવાનું કે બીજાને મૂડમ ફેરવાનું પણ ડોળ્યું જ પીલાવ્યું ને. ઓહો તું તારથી તેલ નથી લેવાતું. એટલે પાછો મારી કાન ડોળ્યું મંગાવજો. ભાળી જો હશે તે ચંદ્ર તેલ કે ડોળ્યું પીલાવી લાવેલો છે. એટલે આવી જા બહેણી લઈને મારી કાન લેવા. તને આલુ ડોળ્યું હવે ખવડાવું. તારી ઘણી દિયા કરી પણ તું નથી બધું ગણતો એમ પૂછું. તને કકમ ખવડાવવાનું મારે ડોળ્યું ને તને ની ડોળ્યું હું આલું એમ.